ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવું આપણે વરિયાળીનું શરબત બનાવશું. તો એના માટે આપણે અડધી વાટકી વરિયાળી, અડધી વાટકી સાકર, અડધી વાટકી ખાંડ લીધી છે. ચપટી આપણે તકમરિયા લીધા છે. થોડા સંચર પાવડર છે. 7 થી 8 નંગ મરી છે અને 1 લીંબુ લીધું છે. બધી જ વસ્તુ લઈ લીધી છે. હવે આપણે આ તકમરિયા છે તેને આપણે પલાળી દઈશું. તો આમાં આપણે થોડું પાણી એડ કરશું અને 5 થી 10 મિનિટ માટે આપણે પલાળી દઈશું. તો આપણે પાણી એડ કરી દીધું છે. થોડી વાર માટે પલાળવા મૂકી દઈશું સાઈડ પર. હવે આપણે બાઉલ લઈ લીધું છે. આમાં આપણે વરિયાળી છે તે આપણે એડ કરી દઈશું. તો આપણે થોડી સાકર એડ કરી દઈશું, કારણ કે વધારે સાકર નથી એટલે મેં સાઈડમાં થોડી ખાંડ લીધી છે. જો તમારી પાસે સાકર હોય તો તમે તે જ એડ કરજો. 7 થી 8 નંગ મરી લીધી છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું. તો આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે. વરિયાળી છે તે કરકરો દાણો ન રહે ને ત્યાં સુધી એકદમ બારીક પાવડર થઈ જવો જોઈએ આ રીતે. હવે આપણે શરબત બનાવશું. તો આપણે તપેલી લઈ લીધી છે. આમાં આપણે પાણી એડ કરશું. 2 ચમચી આપણે વરિયાળીનો પાવડર છે તે એડ કરી દઈશું. હજી આપણે આમાં થોડું પાણી એડ કરશું. આને આપણે હલાવી લેશું. હવે આપણે આમાં તકમરિયા જે પલાળેલા છે તે આપણે એડ કરી દઈશું. હવે આપણે થોડો સંચર પાવડર એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરશું. તો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવું આપણું વરિયાળીનું શરબત છે તે આપણે બની ગયું છે. હવે આપણે આમાં બરફના ટુકડા એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું. હવે આપણે સર્વ કરી લેશું. આ રીતે બનાવી અને તમે એની ટાઈમ પી શકો છો. તો આજની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો.